વિનેશ ફોગાટની નિવૃત્તિ પર બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે તેમની નિવૃત્તિની જાહેરાત પર પ્રતિક્રિયા આપી। ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિલોગ્રામ કુસ્તીની સુવર્ણ ચંદ્રક મેચમાંથી ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટનું હૃદય તૂટી ગયું હતું, જે બાદ તેણે કુસ્તીને અલવિદા કહી દીધું। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ। હું છું પૂજા। વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક્સ 2024ની મહિલા 50 કિલોગ્રામ કુસ્તીની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું, જેનું આયોજન 7મી ઓગસ્ટના રોજ થવાનું હતું, પરંતુ તે પહેલા પણ તેણે 50 કિલોથી થોડા ગ્રામ વધારે હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી, જે પછી આખો દેશ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તેની પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષાઓ હતી। આ ગેરલાયક વિનેશ ફોગાટ સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી અને 8મી ઓગસ્ટની સવારે તેણે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી, જે બાદ આખો દેશ ચોંકી ગયો હતો। તેમની નિવૃત્તિ પર કુસ્તીબાજો બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે ટ્વીટ કરીને તેમની નિવૃત્તિની જાહેર પર પ્રતિક્રિયા આપી હતી। 8મી ઓગસ્ટના રોજ સવારે 5:17 વિનેશ ફોગાટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં તેણે ભાવાત્મક રીતે નિવૃત્તિની જાહેરાત કરી હતી। આ પોસ્ટ પરથી એવું લાગી રહ્યું હતું કે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાના કારણે સંપૂર્ણપણે તૂટી ગઈ હતી। તેણે લખ્યું, "માં, કુસ્તી મારાથી જીતી, હું હારી ગઈ। માફ કરજો, તારું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું છે। મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી। 8મી ઓગસ્ટની સવારે જ્યારે કોઈ જાગીને સોશિયલ મીડિયા કે ટીવી પર સમાચાર જોયા તો એક ચોંકાવનારા સમાચાર ચાલી રહ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિનેશ ફોગાટે કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો છે। આના પર ટોક્યો ઓલિમ્પિક 2020ના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયા પોતાને રોકી શક્યા નહીં અને વિનેશ ફોગાટની નિવૃત્તિ પર એક પોસ્ટ શેર કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા। બજરંગ પુનિયાએ લખ્યું, "વિનેશ, તું હારી નથી, અમારા માટે તું હંમેશા વિજેતા રહીશ।" વિનેશ ફોગાટની નિવૃત્તિ પર સાક્ષી મલિકે પણ પ્રતિક્રિયા આપી હતી। વિનેશ ફોગાટની નિવૃત્તિની પોસ્ટ જોઈને એવું લાગે છે કે દરેક વ્યક્તિ તેમની લાગણીઓ શેર કરવા માંગે છે। દેશનો દરેક નાગરિક વિનેશ ફોગાટની નિવૃત્તિ પર તેની સાથે ઊભો જોવા મળે છે। આ દરમિયાન રિયો ઓલિમ્પિક 2016ની બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિકે પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી। સાક્ષી મલિકે લખ્યું, "વિનેશ, તમે હાર્યા નથી। દરેક દીકરી જેના માટે તમે લડ્યા અને જીત્યા તે હાર્યા છે।" 7મી ઓગસ્ટે સવારે વિનેશ ફોગાટનું વજન માપવામાં આવ્યું હતું અને તેને 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે દંડમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી। વિનેશ ફોગાટ મહિલાઓની 50 કિલોગ્રામ કુસ્તી સ્પર્ધામાં ફાઇનલિસ્ટ હતી, તેથી તેનું વજન 50 કિલોથી વધુ ન હોવું જોઈએ, પરંતુ તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી। વિનેશે વજન ઘટાડવા માટે ઘણું બધું કર્યું। તેણે આખી રાત ખાધું પીધું નહીં અને પરસેવો પાડ્યો। તેણે વાળ પણ ટૂંકા કરાવ્યા, પરંતુ તેમનું વજન ઓછું થયું નહીં। વધુ સમાચાર માટે જોતા રહો સત્ય ડે ન્યૂઝ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। satyday.com, આઝાદી સમાચારોની।